બરાબર, રાઈટ ટુ લેફ્ટમાં એને સ્વાઇપ કરો. આ થઈ ગયો તમારો એક ફાયર એક્સટિંગ્વિશર. બરાબર, અને કઈ કઈ આગમાં તમે વાપરી શકો? લાકડું, પેપર, રબર, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું હોય તો તમે આ બે એક્સટિંગ્વિશરનો યુઝ કરી શકો. બરાબર છે. જેમ પેલો ડીસીપી એટલે ડ્રાય કેમિકલ પાવડર છે, એમ આ છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, અને તમે ડિસ્ચાર્જ પણ જોઈ લો. બેની નોઝલથી તમને આઈડિયા આવી જશે કે બે એક્સટિંગ્વિશર અલગ છે. બરાબર છે. ઇલેક્ટ્રિક ફાયરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું હોય, પેનલમાં થયું હોય, લેપટોપ છે, એસી છે, બરાબર, કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટથી ફાયર થયું હોય તો સૌથી પહેલો CO2 ફાયર એક્સટિંગ્વિશરનો યુઝ કરવો. ઠીક છે. સૌથી પહેલાંની સેફ્ટી પિન કાઢી નાખવાની. બરાબર, પિન અને કાઢી અને એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવવાનું. ઘડિયાળનો કાંટો કેવો ફરે? આ રીતે જાય. બરાબર, કેમ જાય? આ રીતે. આપણે એને ફેરવવાનું કઈ રીતે? આ રીતે, એન્ટી ક્લોકવાઇઝ, ઊંધી દિશા. બરાબર છે. આપણે જવાનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જાય એટલે આ રીતે આપણે એને ઘુમાવવાનું. એને આજે ઉપરનું તમે ઘુમાવશો એટલે અહીંયાથી CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસ રિલીઝ થશે. બરાબર, જે તમને ઇલેક્ટ્રિક ફાયરમાં બહુ કામ લાગશે. હવે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ બે ફાયર એક્સટિંગ્વિશર ઇલેક્ટ્રિકમાં આપણે કામ લાગે છે તો પછી કેમ આપણે બે ABC DCP ખાલી યુઝ કરીએ, કેમ ચાલે કે ના ચાલે? બરાબર, આમાં એવું છે કે બે ફાયર એક્સટિંગ્વિશર તમારી જે લેપટોપ છે, પેનલ છે, ઇલેક્ટ્રિકના ઇક્વિપમેન્ટ છે, બરાબર, એ બધા કોસ્ટલી હોય. ઠીક છે. હવે તમે ABC DCP ફાયર એક્સટિંગ્વિશર મારશો તે જગ્યા ઉપર તો તમારી આગ તો ઓલવાઈ જશે, પણ તમારા જે ઇક્વિપમેન્ટ છે એ તમારું જે અંદરના પાર્ટિકલ્સ કહેવાય, રજકણો,